હું ડોક્ટર સ્વરૂપ કનોજિયા, એમડી મેડિસિન્સ, કાર્ડિયો ડાયાબિટોલોજીસ્ટ, આઈસીયુ એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ. આજે આપણી સાથે છે વિરેન્દ્રભાઈ પટેલ, જે અત્યંત ગંભીર હાલતમાં આપણી હોસ્પિટલમાં હાઇપરટેન્સિવ હાર્ટ ફેલિયર વિથ બાયલેટરલ પ્લેરલ ઇફ્યુઝન વિથ ગ્રોસ એસાઇટિસ વિથ એક્યુટ કિડની ઇન્જરી સાથે આવ્યા હતા. તો શું તકલીફ થઈ હતી વિરેન્દ્રભાઈ તમને? મારું નામ પટેલ વિરેન્દ્ર, હું કંથારિયાનો છું વતની. હું હાલ અત્યારે દુબઈ રહેતો હતો અને દુબઈથી અહીંયા આવ્યો છું. મારી હાલત દુબઈમાં એટલી ગંભીર હાલત થઈ ગઈ હતી, મારા પગે સોજા એટલા બધા થઈ ગયા હતા, પૂરા શરીર પર સોજા આવી ગયા હતા અને 2-3 ડગલા ચાલુ તો મને શ્વાસ ફૂલવા માંડતો હતો. ત્યાં પછી મેં નક્કી કર્યું કે મારે સીધું હોસ્પિટલ જવું છે. ત્યાંથી મેં સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને સીધો હું દુબઈથી કરજણ આવ્યો. સાહેબનો કોન્ટેક્ટ કરીને હોસ્પિટલમાં એડમિટ થયો. અત્યારે મને બહુ જ ઘણું સારું છે. મારા પેટમાંથી 15 થી 20 લીટર જેટલું પાણી કાઢ્યું છે સાહેબે. અને મારી કિડની પર અને લીવર પર બધી જગ્યાએ પ્રોબ્લેમ હતા. અત્યારે મને બહુ સરસ છે. સાહેબની ટ્રીટમેન્ટ એટલી સરસ છે કે એની કોઈ વાત જ નહીં કરવાની. અને એનો સ્ટાફ તો A1 છે. વિરેન્દ્રભાઈ આપણને જણાવ્યું એ પ્રમાણે એ ટાઈમસર હોસ્પિટલ આવી ગયા. એમનું સ્વાસ્થ્ય આગળ જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના.